ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના ધોરણ 10ના ખુલવડ મહેફિલે અંજુમન ઇસ્લામ લાઇબ્રેરી આયોજિત ધોરણ 10ના માર્ગદર્શન સેમિનારમાં અહીં ઉપસ્થિત તમામ મહેમાનો, આપણને જે માર્ગદર્શન આપવાના છે તેવા આરિફ ખાન સાહેબ, એમના બે સાથી મિત્રો, સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી શ્રી યુસુફભાઈ મુલ્લા સાહેબ, આપણા એક્સ આચાર્ય ઇકબાલ સાહેબ, સુપરવાઇઝર સુનિલ સાહેબ, ભાઈ ફુઝેલ, અહીં ઉપસ્થિત તમામ શિક્ષક મિત્રો, બહેનો અને તમામ વિદ્યાર્થીઓ, આજના આ માર્ગદર્શન સેમિનારમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. જ્યારે તમે અહીં બેઠેલા છો તો કંઈક મેળવીને જજો, એમ કંઈક નક્કી કરીને જજો. એમ પછી તે સારા માર્ક્સ મેળવવાનું હોય તો તે, સારા માણસ બનવાનું હોય તો તે, મતલબ કંઈક ને કંઈક એમ અહીંથી મેળવીને જજો. એમ મેળવવાનું છે એવું નક્કી કરીને એટલે બેસજો. જનરલી આપણે સાંભળવા માટે ટેવાયેલા નથી બહુ, પણ થોડું સજાગ રહીને કંઈક મેળવજો, કંઈક ઉતારજો, એવી આપ સૌને નમ્ર વિનંતી છે. વધારે સમય ન લેતા આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ હું કિરાયત માટે મોહમ્મદ ફૈઝલ બેરાને આમંત્રિત કરું છું કે તેઓ અહીં આવીને કિરાયત કરશે. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك وإن لم تفعل فما بلغت رسالته والله يعصمك من الناس إن الله لا يهدي القوم الكافرين قل يا أهل الكتاب لستم على شيء حتى تقيموا التوراة والإنجيل وما أنزل إليكم من ربكم وليزيدن كثيرا منهم ما أنزل إليك من ربك طغيانا وكفرا فلا تأس على القوم الكافرين إن الذين آمنوا والذين هادوا والصابئون والنصارى من آمن بالله واليوم الآخر وعمل صالحا فلا خوف عليهم ولا هم يحزنون صدق الله العظيم. તિલાવતે કુરાન પછી હવે આપણા સંસ્થાના સેક્રેટરી અને ખુલવડ મહેફિલે અંજુમન ઇસ્લામ લાઇબ્રેરીના હોદ્દેદાર એવા ફૈઝલભાઈને હું આમંત્રિત કરીશ કે તેઓ મહેમાનોનું શાબ્દિક અને ત્યાર પછી પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ફૈઝલભાઈ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. આજરોજ મહેફિલ અંજુમન ઇસ્લામ લાઇબ્રેરી ટ્રસ્ટ વતી ધોરણ 10ના વિદ્યાર્થીઓને માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન શિબિર કરવાનું નક્કી કરવામાં આવ્યું. કારણ કે વિદ્યાર્થીઓ કંઈ લઈને જાય તેના માટે અમારી થોડીક જ વાત થઈ. ટેલિફોન પર આરિફ ખાન સાહેબનો સંપર્ક થયો અને એમના સામાજિક સોશિયલ લાઈફના બી બીજી શેડ્યુલ તેમજ ભણાવવાના પણ બીજી શેડ્યુલના અંદરમાંથી પણ આપણા માટે સમય કાઢીને આપ્યો છે. એવા શ્રી વલસાડના મુરબ્બી જનાબ આરિફ ખાન સાહેબ, વલસાડ મુસ્લિમ સમાજ ટ્રસ્ટના પ્રમુખ સાહેબ, અન્ય હોદ્દેદાર શ્રી
મદરસા અંજુમન ઇસ્લામિયા કોલવડના સેક્રેટરી જનાબ યુસુફભાઈ મુલ્લા સાહેબ, તેમજ માજી આચાર્ય ઇકબાલ પટેલ સાહેબ, આપણા પ્રિન્સિપાલ શ્રી અમીન તેલી સાહેબ, સુનિલ સાહેબ, તેમજ અમારા સાથી ટ્રસ્ટી મંડળ ફુઝેલ પટેલ, સમદ દાડી શેઠ, પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ રશીદ સાહેબ, તેમજ દરેક શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ, આજનો પ્રોગ્રામ રાખવાનો આપણો મુખ્ય હેતુ જે છે કે પહેલાં બોર્ડની એક્ઝામ માર્ચમાં લેવાતી હતી, હવે જે છે તે ફેબ્રુઆરીમાં શરૂ થઈ જાય છે અને દરેક વિદ્યાર્થીઓએ એ જ નક્કી કરેલું હોય કે આપણે છેલ્લે વાંચી લેવાનું. હવે છેલ્લે વાંચવાના અંદરમાં આખી ચોપડી તો વંચાય નહીં. બધી ટાઈમના અંદરમાં પછી અમારી વાત થઈ તો ખબર પડી કે આરિફ ખાન સાહેબનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો. આરિફ ખાન સાહેબે તેના માટે આપણને આપી. તો તેમજ તેવા તમારા વિદ્યાર્થી ભાઈઓ, તમારો ને આરિફ ખાન સાહેબ ને દરેક જણનો હું તેમજ આ શિક્ષક મિત્રો, શિક્ષક બહેનો એ લોકોનો વેલકમ કરું છું. મહેફિલ અંજુમન ઇસ્લામ લાઇબ્રેરી ટ્રસ્ટ છે, જેના દ્વારા આ પણ કામ કરવામાં આવે છે. તેમજ આજે એ પણ બીજી પણ જાહેરાત કરું છું કે જો ધોરણ 10 ને 12ના કોઈ વિદ્યાર્થીને ઘરે વાંચવાના અંદરમાં એવો એટમોસ્ફિયર મળતું નહીં હોય કે ભાઈ ઘરના અંદરમાં ડિસ્ટર્બન્સ થતું હોય અને વાંચવાના અંદરમાં તમને જો શાંત પીસફુલ તમને જોઈતું હોય તો અમારા માટે ફતેહશાહ મસ્જિદના અંદરમાં સવારના 10 વાગ્યાથી ઈશાની નમાઝ સુધી તમે આવી શકો છો. મેઝામીન ફ્લોર પર વાંચી શકો છો. બધી જ ફેસિલિટી છે, પંખા, લાઇટ ને સીસીટીવી કેમેરાની. જો કોઈ વિદ્યાર્થીને વાંચવાનો ઘરના અંદરમાં એટમોસ્ફિયર નહીં હોય, હાલમાં જ મેં મારી મસ્જિદને એના માટે રજીસ્ટર્ડ કરાવેલી છે. ઓલ ઓવર ઇન્ડિયાના અંદરમાં મસ્જિદ સ્ટડી સર્કલ કે ભાઈ મસ્જિદના અંદરમાં જે જગાઓ જે છે તેના અંદરમાં કંઈ વપરાશ થતો નથી જુમ્માની નમાઝ સિવાય, તો તેવી જગાઓના અંદરમાં જે વિદ્યાર્થીઓના ઘરે આવો કોઈ એટમોસ્ફિયર નહીં હોય, ઘર નાનું હોય, વાંચવાની પીસફુલ જોઈતી હોય, તો તેવાના માટે પણ આપણે એ ચાલુ આવતા વર્ષે કરવાના હતા, પણ આપણે આ વર્ષથી જ તે ચાલુ કરેલું છે. તેમજ મહેફિલ દ્વારા આવનારા સમયના અંદરમાં જો બાકી જિંદગી રહી તો આવનારા થોડાક ટાઈમના અંદરમાં નવા શૈક્ષણિક વર્ષથી પ્રીમિયમ ક્વોલિટીની નોટબુકો છે તે અમે લોકો 65% ડિસ્કાઉન્ટથી વેચાણ કરવાનું નક્કી કરવામાં આવેલું છે કે જેથી કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓને ફાયદો થાય. આ તકે વધુ સમય ન લેતા હું જે છે વલસાડથી આવેલા આપણા મુરબ્બી જનાબ આરિફ ખાન સાહેબ, વલસાડ જમાતના પ્રમુખ સાહેબ, તેમજ અન્ય હોદ્દેદારો, તેમજ અમારા આમંત્રણને માનને આપીને આવેલ જનાબ ઇકબાલ સાહેબ ને તેમજ મારા બીજા સાથી મિત્રો અને શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓનું આ તકે હું ખાસ હાર્દિક સ્વાગત કરું છું, ઇસ્તકબાલ કરું છું અને આશા છે કે વિદ્યાર્થીઓ આજના પ્રોગ્રામના અંદરમાંથી કંઈ મેળવીને જાય કે જેથી કરીને પરીક્ષાના અંદરમાં એ લોકોને જે કામ આવે. હવે શાબ્દિક સ્વાગત પછી આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. તો સૌપ્રથમ કોલવડ મહેફિલ અંજુમન ઇસ્લામ લાઇબ્રેરી સંસ્થાના સભ્ય એવા હું સમદભાઈ દાડી શેઠને કહીશ કે તેઓ આજના આપણા મુખ્ય વક્તા આરિફ ખાન સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ત્યાર પછી આરિફ ખાન સાહેબના સાથે આવેલા ઝાહિદભાઈ કે જેઓ વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ છે, તેમનું પુષ્પથી સ્વાગત ફુઝેલભાઈ કરશે. વલસાડ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના મેમ્બર અબ્દુલ લતીફભાઈ શેખ સાહેબનું સ્વાગત ફુઝેલ કરશે. સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી યુસુફભાઈ મલ્લાનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત ભાઈ ફુઝેલ કરશે. આ સિવાય અમારા સુપરવાઇઝર સુનિલ સાહેબનું સ્વાગત ભાઈ ફુઝેલ કરશે. સમદભાઈનું અને રશીદ સાહેબનું સ્વાગત પણ ભાઈ ફુઝેલ કરશે. લાસ્ટ બટ નોટ લીસ્ટ ફેદલભાઈનું સ્વાગત પણ કરશે. બધા ફૂલ આપી દેવું એમને.
ઇકબાલ સાહેબનું સ્વાગત ભાઈ ફુઝેલ કરશે. સ્વાગત પછી હવે હું આજના વક્તા એવા આરિફ ખાન સાહેબને વિનંતી કરીશ કે તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે. આરિફ ખાન સાહેબ. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम कुल हल यस्तविल लज़ीना यअलमून वल लज़ीना ला यअलमून इन्नमा यतज़क्करु उलुल अलबाब वक़ालन नबिय्यु सल्लल्लाहु अलैहि वसल्लम उतलुबुल इल्म मिनल महदी इलल लहदी औ कमा काल रसूलुल्लाहि सल्लल्लाहु अलैहि वसल्लम। मोहतरम बुज़ुर्गों, दोस्तों और ख़ास तो मेरे प्यारे प्यारे बच्चों, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। सबसे पहले तो मैं अपने दिल की अता गहराइयों से खोलवड़ महफिल अंजुमन इस्लाम के सभी ट्रस्टी बोर्ड के मेंबरान और उसमें भी खुसूसन मोहतरम व मुकर्रम जनाब फैज़ल भाई बेरा साहब का और उनके साथ यूसुफ भाई मुल्ला, इकबाल भाई पटेल साहब जो प्रिंसिपल और अमीन टेली साहब का तहे दिल से शुक्रिया अदा करना चाहूँगा कि उन्होंने मुझ जैसे एक अदना इंसान को यहाँ पर आप लोगों के सामने मैथ्स और साइंस रिलेटेड कुछ बातें बयान करने का मौका दिया। बच्चे लोग, आप यकीन मानिए, जब ये जिम्मेदारी मुझे आपके सामने दी गई कि आपको इल्म के मुतालिक कुछ बातें बयान करनी है, तब मुझे ये एहसास हुआ कि ये जिम्मेदारी कितनी अहम भी है और कितनी कठिन भी है। इसलिए कि मैं कोई बहुत ज़्यादा इल्म याफ्ता इंसान नहीं हूँ। कुरान ने भी इसकी तस्दीक की है, वमा ऊतीतुम मिनल इल्मी इल्ला कलीला, कि बंदे जो तुझे इल्म दिया गया है वो बहुत थोड़ा है। इसलिए इंसान के लिए तो थोड़ा ही ज़ेबा है, बड़े तो अल्लाह है और सबसे बड़ा इल्म अल्लाह का है। फिर भी अब इल्म से मोहब्बत है। और बच्चों, इल्म की इम्पोर्टेंस और अहमियत मैंने बचपन से ही मेरे मरहूम वालिद से जानी थी कि मेरे वालिद का कहना था कि इल्म एक इन्वेस्टमेंट है। जैसे अभी आप लोग यहाँ पर आए हो, बैठे हो, आप अपने वक्त का इन्वेस्टमेंट कर रहे हो। आपके माँ बाप आपके पीछे पैसे खर्च कर रहे हैं, तो इल्म लेने के लिए ये सारी बातें आपके पीछे खर्च हो रही है। तो इल्म एक हासिल करना ये एक इन्वेस्टमेंट है जिसका प्रॉफिट, मुनाफा हर इंसान को ज़िंदगी के अंत तक मिलता रहता है। और मैं ऐसा मानता हूँ कि इंसान को रोटी, कपड़ा और मकान की जितनी ज़रूरत है उससे कई गुना ज़्यादा ज़रूरत शिक्षा, तालीम और एजुकेशन की है। ये हमेशा आप याद रखें। और हमारे आका सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अलैकुम बिल इल्म फ़इन्नल इल्म खलीलुल मुमिनीन। बच्चों सुनो क्या कहा गया कि आप तालीम को, शिक्षा को, इल्म को लाजमी समझो, यानी मजबूती से पकड़ो। क्यों? क्योंकि ये तुम्हारा बेहतरीन दोस्त है, खलीलुल मुमिनीन। जब सारे दोस्त तुम्हारा साथ छोड़ देंगे तब यही वो इल्म है जो तुम्हें मुसीबत में सपोर्ट करेगा, और न सिर्फ सपोर्ट करेगा बल्कि आपको इज्जतें भी दिलाएगा। अब जब दोस्त की बात हो रही है तो मैं आपको एक ख़ास बात बताना चाहूँगा बच्चों, कि अगर आप इस एजुकेशन लाइफ में कामयाब होना चाहते हो, अगर आप अपनी ज़िंदगी में कामयाब होना चाहते हो, तो सुन ले आप लोग, आपको अपने बुरे दोस्तों को छोड़ना पड़ेगा। इमाम गजाली रहमतुल्लाह फरमाते हैं, यारे बद मारे बद से बुरा है। सुनना इसको, फारसी में मारे बद जहरीले सांप को कहते हैं कि बुरा दोस्त जहरीले सांप से भी ज्यादा बुरा है।
وہ اس لیے کہ سانپ جب انسان کو ڈس لے تو انسان کی موت ہوتی ہے، اس کے بعد اچھے اور برے عمل کا کوئی مطلب معاملہ بچتا ہی نہیں ہے، لیکن اگر کہیں برا دوست ڈسنا شروع کر دے تو آپ کو ایمان سے بھی خارج کر دیتا ہے۔ اس کی مثال میں آپ کو اس طرح سے دینا چاہوں گا کہ ایک گندا پانی ہے گٹر کا، ایک گندے پانی کے اندر ایک کوہ نور ہیرا پڑا ہوا ہے۔ اب آپ چاہتے ہو کہ ہم اسے صاف کریں، پاک کریں، اور گندے پانی میں آپ 5 جگ بھر کے پانی ڈالتے ہو، ہیرا نہیں چمکے گا، وہ صاف نہیں ہوگا۔ تو کرنا کیا پڑے گا؟ اس پانی سے ہیرے کو باہر نکال کے رکھو، 1 گلاس پانی ڈالو، وہ چمک جائے گا، آپ ہیرو کی طرح ہو، آپ ڈائمنڈ ہو، کوہ نور ہو۔ گندگی کو چھوڑنا پڑے گا، یہ ہمیشہ آپ یاد رکھیں۔ اور آج کی ہماری اس محفل کا جو یہاں ہم جمع ہوئے، اس کا مقصد ہی یہی ہے کہ ہمیں تعلیم، شکشا اور ایجوکیشن کا جو بنیادی مقصد ہے اسے سمجھنا ہے۔ اور بچوں، اگر آپ لوگ اپنی زندگی میں انقلاب لانا چاہتے ہو تو آپ کو اپنے اندر بدلاؤ کرنا پڑے گا، اور اگر آپ ان حالات کا مقابلہ کر کے اپنے اندر تبدیلی لائیں گے تو پروردگار جس نے ہمیں پیدا کیا ہے وہ آپ کی ہمتوں کو دیکھ کر، آپ کے حوصلوں کو دیکھ کر آپ کی زندگیوں کو بدل دے گا۔ اس لیے ہمت رکھنا ہے۔ منزلیں انہیں ملتی ہے جن کے سپنوں میں جان ہے، پنکھ ہونے سے کچھ نہیں ہوتا بچوں، حوصلے بلند ہے تو ہی اڑان ہے، ہمیشہ یاد رکھیں آپ۔ اور نبی نے تو یہ بھی کہا اطلب العلم لو کانا بالصین، علم حاصل کرنے کے لیے چائنا جاؤ۔ 1450 سال پہلے چائنا کا کہا گیا تو اس وقت وہاں جانا ناممکن تھا، تو میسج کیا دیا گیا کہ علم حاصل کرنے کے لیے 7 سمندر پار کرنا پڑے، پہاڑوں کا، جنگلوں کا راستہ طے کرنا پڑے تو بھی جائیے، یہاں تک کہ جان کی بازی لگ جائے تو بھی علم حاصل کرو۔ اور جہاں کہیں بھی علم اور حکمت کی باتیں ملے بچوں، اس کو دوڑ دوڑ کر حاصل کرو، یہ ہماری گمشدہ دولت ہے۔ اس لیے آج کے حالات اور وقت کو دیکھتے ہوئے ہمارے پاس دنیاوی زندگی کے جتنے بھی ادارے ہیں اس کو اختیار کرنا پڑے گا، اور اگر دنیاوی زندگی کی ضروریاتوں کو پورا کرنے کے ہر فیلڈ کے ایکسپرٹس یعنی ڈاکٹرز، انجینئر، سائنسداں، ٹیچرز اگر ہمارے پاس زیادہ تعداد میں ہے تو سمجھ لو ہم نے اپنے فرض کو بخوبی نبھایا ہے اور اپنے آپ کو گناہوں سے اور رسوائیوں سے بچا لیا ہے۔ تو مجھے امید ہے کہ آج کی اس با مقصد محفل سے میرے بچوں آپ لوگ بہت کچھ حاصل کر کے جاؤ گے، اور آج سے ہی اپنی زندگیوں کو کامیابی کے راستوں کی طرف لے جانے میں آگے بڑھو گے انشاءاللہ۔ اور قرآن مقدس تو ایک عظیم و ترین کتاب ہے جس کے اندر سائنس ہو، ٹیکنالوجی ہو، میڈیکل ہو، ریسرچ ہو، ہر قسم کا علم اس کے اندر دیا گیا ہے۔ مثال کے طور پر جب ایک بچہ پیدا ہوتا ہے تو اس کی کیا پوزیشن ہے، پھر جوانی کو پہنچتا ہے اور اس کے بعد بڑھاپا۔ تو قرآن فرماتا ہے اللہ الذی خلقکم من ضعف، کہ اللہ وہ ذات ہے جس نے تمہیں کمزور پیدا کیا۔ کیسے؟ تو جب ایک بچہ پیدا ہوتا ہے تو اس کے پاس ہاتھ ہے، پیر ہے، زبان ہے، لیکن وہ بچہ ہاتھ سے کوئی چیز اٹھا نہیں پاتا، زبان سے وہ بول نہیں سکتا، پیر سے وہ چل نہیں سکتا، وہ کمزور ہوتا ہے، اس کے پاس طاقت نہیں ہوتی ہے۔ تو پھر اس کے پاس طاقت کہاں سے آئے؟ تو اس کا بھی تذکرہ کیا ہے، ثم جعل من بعد ضعف قوۃ۔ تو اللہ فرماتے ہیں کہ ہم نے آپ کو کمزوری کے بعد طاقت عطا فرمائی، قوت عطا فرمائی۔ آپ پہلے رینگتے تھے، اب آپ بچے لوگ دوڑتے ہو، چھلانگ لگاتے ہو، یہ طاقت ہمارے اندر آئی۔ تو اس طاقت کا نام ہے جوانی۔ اور جوانی میں پہنچنے کے بعد کسی بھی انسان کے لیے اپنی وجود کو بنائے رکھنے کے لیے جو سب سے پہلی چیز پیدا ہوتی ہے وہ ہے اس کی خواہش۔ خواہش، اب یاد رکھنا آج کے بچوں کا اور نوجوانوں کا سب سے بڑا پرابلم یہ ہے کہ وہ اپنی خواہشوں کو اینالائز سمجھتا ہی نہیں۔ بچے لوگ خواہش تو 2 طرح کی ہو سکتی ہے، اچھی بھی ہے، بری بھی ہے۔
हलाल भी है हराम भी है, लेकिन कुरान ने वाज़ेह तौर पर फरमा दिया है कि आपकी वो ख्वाहिश है जो आपको हलाल से हराम की ओर ले जाए, उसकी पैरवी मत करो। वला तत्तबिल हवा फयुदिल्लिका अन सबीलिल्लाह, मत करो पैरवी अपनी ख्वाहिशों की, वरना ये तुम्हें परवरदिगार आलम के रास्ते से भटका देंगी। दूसरी तरफ कहा गया वला तकरबुल फवाहिश मा ज़हर मिनहा वमा बतन, ये जो फवाहिश का मतलब होता है बेहयाई, किसी को बुरी नजर से देखना। ऑनलाइन के ऊपर जो आप वीडियोस देखते हो जो बुरे हैं, तो उसके बारे में कहा गया कि इन चीजों के पास भी मत जाओ। फिर एक जगह कहा गया वला तकरबुज़ ज़िना इन्नहु कान फाहिश, कि आप ज़िनाकारी, जो गलत रिलेशनशिप एक मर्द और औरत के बीच में, उसके पास भी मत जाओ। तो ये सारी बातें आपको बताई जा रही है, इसका मकसद एक ही है कि अच्छे और नेक इंसान बनना, ये बहुत जरूरी है। और जब कभी भी आपके दिलों के अंदर, आपके मन के अंदर बुरे ख्यालात आना शुरू हो जाए तो रास्ता है। देखो, पहले तो 3 चीजों से मना किया गया। आपकी ख्वाहिशों की पैरवी मत करो, बेहयाई के तरफ मत जाओ, जीनाकारी के पास भी मत जाओ, नजदीक भी मत जाओ। नबी ने तो वहां तक कह दिया मन हाम हौल हमन औशक अय्यक फीही, कि अगर कहीं आप गुनाहों की जगहों के आसपास घूम रहे हो तो पॉसिबल है आप उसमें शामिल हो जाओगे, मत जाओ वहां पर। अगर बचना चाहते हो तो वकीमिस सलात, नमाज अदा करो, बहुत जरूरी है। इन्नस सलात तन्हा अनिल फहशाई वल मुनकरी, क्यों? नमाज आपको सारी बुराइयों से रोक लेगी। तो उम्मीद करता हूँ जो कुछ मैंने अभी बताया आपको, उस पर अमल करना, उस पर अमल करना। अपनी जिंदगी को अपने हिसाब से मत जीना, वरना बुरी तरह से परेशानियों में डाले जाओगे। तो अब जिस मकसद के लिए मुझे यहाँ पर बुलाया गया है, હું ગુજરાતીમાં પણ બોલીશ, ફિકર નહીં કરતા, પણ મને જરા હિન્દી વધારે એડજસ્ટ થાય છે, એટલે હવે ખાસ તમને બાળકોને એટલું કહેવાનું કે હું જ્યારે બોલતો હું કંઈ પણ સમજ નહીં પડે, તમે મને વચ્ચેથી પૂછી શકશો, એમાં જરા પણ શંકા રાખતા જે મનમાં હોય તે પૂછજો। મેં ફૈઝલભાઈ સાથે વાત તો કરી જ છે કે તમારા કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમારે અત્યારે જ મને અટકાવી દેવાનો। અને હું તો મેથ્સ સાયન્સના અગર કોઈ ટીચર છે અહીંયા, જરા કોઈ છે મેથ્સ સાયન્સ ટીચર છે આ બાજુ? તો હા, તમે પણ કંઈ પણ પૂછવું હોય તો મને મારી સ્પીચ દોરાન પૂછી શકશો, બેફિકર। ઓકે બાળકો, તો મેથ્સ અને સાયન્સ સ્ટાન્ડર્ડ 10, ઓકે। હવે આપણે પહેલે મેથ્સ એટલે ગણિતથી સ્ટાર્ટ કરીશું, બરાબર છે? ચાલો, मैथ्स 2 तरह के होंगे, बेसिक, स्टैंडर्ड। बेसिक वाले हाथ ऊपर करें, शाबाश, 100% बेसिक है। क्या स्कूल ने आप पर जबरदस्ती ठोक दिया है क्या? चलो स्टैंडर्ड वाले अपने हाथ ऊपर नहीं करवा पता चल गया। लेकिन मैं बेसिक और स्टैंडर्ड दोनों, आप फिक्र नहीं करें। हिंदी में दिक्कत हो तो बोलना, गुजराती पण बोली लईश, फिक्र नहीं करता। गुजराती ज राखूं? चालो, ओके, कई नहीं, થોડું થોડું હિન્દી પણ પરમિશન આપજો, સમજશે। હા, ગુજરાતી વધારે। હવે અમારા પ્રમુખ સાહેબ જાહિદભાઈએ હુકમ કરી દીધો ગુજરાતી વધારે એટલે ગુજરાતી વધારે। તમે પૂછજો મને, હા। ચાલો, આપણે હવે બેઝિકનું તો ગુજરાતી બેઝિક જ છે, બરાબર। બેઝિક ગણિત પર આવી જઈએ તો એમાં 14 લેસન છે, સ્ટાન્ડર્ડમાં પણ 14 જ છે। હવે દિવસ આજથી ગણીએ તો 1 મહિનો બાકી છે, 30 દિવસ પકડો તમે, બરાબર। તમારી પહેલી બોર્ડની પરીક્ષા। હવે કોઈ એમ થાય સર 30 દિવસમાં શું થશે? બધું જ થઈ જશે। આટલું અહીંયાથી ઉઠીને જજો તમે, બધું જ થઈ જશે, જરા પણ ફિકર કરતા નહીં। ઇનફ ટાઈમ, એટલો પૂરતો સમય છે કે તમે ધારો તો બધું વંચાઈ જશે તમારાથી। હવે ગણિતમાં 14 લેસન છે, બરાબર છે? હવે તમારે કેટલા લેસન કરીએ ઓછા કે જેથી આપણે વધારે માર્ક્સ સ્કોર કરી લઈએ? કેમ કે તમને સામાન્ય વિકલ્પ કદાચ ખબર હશે। સામાન્ય વિકલ્પ એટલે શું? 9 માંથી 6 લખો, 13 માંથી 9 લખો, એ બહુ મોટો એડવાન્ટેજ છે।
આને કહેવાય સામાન્ય વિકલ્પ. તો હવે સાંભળજો ધ્યાનથી. 14 માંથી તમારે સ્ટાર્ટિંગમાં અત્યારે ઘરે જઈને પહેલે 5 લેસન કરવાના છે. 14 માંથી 5 અને એક પ્રમેય કરવાનો છે. એટલે મેં પ્રમેય બોલું છું, લેસન નથી બોલતો, કારણ કે ત્રિકોણની અંદર એક પ્રમેય છે, સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય 6.1. આઈડિયા આવે છે? અને એ પ્રમેય લગભગ 99% તમને પરીક્ષામાં પૂછાશે, તમને આવડવું જ જોઈએ. એટલે કમ્પલસરી તમારે પ્રમેય મોડે કરવાનો, સર પાસે શીખી લેવાનો. 4 માર્ક્સ સેક્શન ડીમાં આવશે પ્રમેય, બરાબર છે? લેસન કેટલા કીધા? 5. અને સાથે શું કીધું? એક પ્રમેય. સર કેટલા માર્ક્સ આવશે આ 5 લેસનને એક પ્રમેય કરવાથી? 57 માર્ક્સ. 57 કેટલામાંથી? 80. 100 માંથી નહીં. 5 લેસન કરશો, એક પ્રમેય વાંચશો, 57 માર્ક્સ વત્તા એમાં આપણે ઉમેરશું 12 માર્ક્સ. કેટલા? તક બોલજો, એટલે મને મજા આવે ને બોલવાની. સર આ 12 માર્ક્સ ક્યાંથી લાવ્યા? હવે આજે તમારે અહીંયા એક પ્રતિજ્ઞા લેવાની છે. પ્રતિજ્ઞા સમજ પડે ને? ચાલો આપણે એકદમ કસમ ખાવાની છે આજે તમારે કે સર અમે બધા વિદ્યાર્થીઓ MCQ કરીને જઈશું. MCQ સમજ પડે ને? ખાલી જગ્યા પૂરો, જોડકા જોડો, ખરા ખોટા. હવે સાંભળજો બરાબર. 5 લેસન, એક પ્રમેય, 57 માર્ક્સ 80 માંથી વત્તા 12 માર્ક્સના તમારે કરવાના છે. મન બનાવી લો, સર શીખવાડશે તમને. વત્તા 12 માર્ક્સના MCQ, એટલે તમારું ટોટલ થઈ ગયું 69. 69 કેટલા લેસનમાં? હા, અને સાથે શું વાંચવાનું છે? હા, પણ કસમ શેની ખવડાવી? શું કરીને એક્ઝામમાં જશો? MCQ. તો 57 વત્તા 12 મૂકશો એટલે તમારું ટોટલ થયું 69. હવે બચ્યા કેટલા? 11 માર્ક્સ. તો બનવા જોગ છે. આમાં ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જે 80 માંથી 80 એટલે 100 માંથી 100 સ્કોર કરતા હશે. તો એ લોકો કે સર 11 માર્ક્સ ક્યાં જવાના? એ ક્યાંથી લાવવાના? એના માટે કઈ રસ્તો? તો એના માટે હવે તમારે બીજા 2 લેસન કરવા પડશે. સાંભળજો બરાબર. એટલે પૂરું 80 માર્ક્સનું તમે લખી શકશો. એ 2 લેસન હશે યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિનો પરિચય. ફરીથી સાંભળજો, યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિનો પરિચય. ટોટલ કેટલા લેસન થયા બચ્ચાઓ? 7. સાથે એક શું વાંચવાનું છે? પ્રમેય. અને કરવાના છે MCQ. મેં તો ભૂલી ગયો, ટોટલ પાઠ ગણિતમાં કેટલા છે? બોલો. 14 માંથી કેટલા કરી આપ્યા? એ પહેલે કરજો. કરવાનું બધું જ છે, પણ આ 7 કરવાથી, એક પ્રમેય વાંચવાથી અને MCQ લખવાથી 80 માર્ક્સ ક્લિયર થશે. તો તમને એમ થાય 14 ના 7 ફેરા પોસિબલ છે? કેમ? જનરલ પેલું સામાન્ય વિકલ્પ છે. એટલે શેના લીધે પોસિબલ છે? આ સામાન્ય વિકલ્પ. હવે લેસન બતાવ્યા કે મેં? એ તો બતાવી જ નહીં સર. કયા લેસન વાંચીને જવાના? સાંભળજો બરાબર. પહેલું લેસન હશે બહુપદીઓ. બોલો. હા, પછી હશે સુરેખ સમીકરણ યુગ્મ. બોલતા જાઓ. વેરી ગુડ. 2 લેસન. ત્રીજું હશે સમાંતર શ્રેણી. બોલો. બસ. હવે આપણે જરા અટકીએ અહીંયા. કેટલા લેસન થયા? પહેલું બહુપદી, બીજું સુરેખ સમીકરણ યુગ્મ, ત્રીજું સમાંતર. હવે 2 લેસન તો તમારે કરવા જ પડશે અને પડશે. બોલો કયા 2 લેસન? અરે વાહ. તો તમે મને હું કામ બોલાવ્યો અહીંયા? તમને તો બધી ખબર જ દેખું. આ તો કમાલ થઈ ગયો. આ તો ચાલો તાળી તમારા માટે હું પાડું છું. શાબાશ સર. હું તમને, અરે ભાઈ તમને સેલ્યુટ કરું છું કે તમને આ લોકો આ રીતે તૈયાર કર્યા છે. સંભાવના અને આંકડા શાસ્ત્ર તો કરવાનું જ. બીજું કંઈ આવડે કે નહીં આવડે, આ 2 લેસન કરવાના. એનું કારણ છે, આંકડા શાસ્ત્ર કેટલા માર્ક્સનું છે? 16. સંભાવના કેટલા માર્ક્સનું? 14. 16 ને 14 કેટલા થયા? અને ફરજિયાત પ્રમેય વાંચીને જાવ એટલે 34. 10મું ધોરણ પાસ થોડું થવાનું કે પાસ થવા આવેલા છે અહીંયા? પાસ ની 80 માંથી 80 લાવવા, પાસ થવા થોડા આવેલા છે? આટલે દૂરથી અહીંયા પાસ થવા નથી આવેલો તમને. આપણે મેરિટ પર જવાનું છે. ચાલો 5 લેસન યાદ રહી ગયા કે?
ચાલો એકવાર હું બોલી રહ્યો. બહુપદી, સુરેખ સમીકરણ યુગ્મ, સમાંતર શ્રેણી, આંકડાશાસ્ત્ર, સંભાવના, પ્લસ 2 લેસન બીજા છે યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિનો, તો ટોટલ થશે 80 માર્ક્સ. પણ MCQ કરવા જ પડશે. તો આ રીતે બેઝિક મેથ્સમાં જરાક ધ્યાન આપજો. બરાબર? હવે જુઓ, જરાક સાંભળજો બરાબર ધ્યાનથી. તમારા હાથમાં જ્યારે પેપર આવશે ને બચ્ચાઓ, તો શરૂઆતમાં તમને બધા MCQ દેખાશે. મેં 2024નું ગયા વર્ષનું મેથ્સ અને સાયન્સ બંને પેપર મેં જોયા, તો એમાં મને બહુ સરપ્રાઈઝ થઈ, નવાઈ લાગી કે 10 પાનાના પેપર હતા. 10 મેથ્સ બી 10 પાનાનું, વિજ્ઞાન બી 10માંથી પહેલા 5 પાના પર MCQ, પહેલા 5 પર, ને પછી 2-3 પાનામાં બાકીનું બધું. હવે 5 પાના તમે આમ 1 2 3 4 ફેરવતા જ જાઓ, MCQ જ દેખાતા જાય. હવે આમાં MCQ જો બરાબર તૈયારી નહીં કરેલી હોય બાળકો, તો શરૂઆતમાં તમે ડિસ્ટર્બ થઈ જાઓ કે મને કંઈ આવડતું નથી. પણ MCQ 24 માર્કના છે અને બાકી પાછળ 56 માર્ક્સનું બાકી છે. BCD કેટલા માર્ક્સનું બાકી છે? 56. તો કંઈ એવું નહીં થાય કે 2 કલાક MCQ જ કર્યા કરીએ. ધ્યાન રાખજો બરાબર, ટાઈમ મેનેજમેન્ટ કરજો. 30 મિનિટની આસપાસ MCQ ની વાર્તા પૂરી કરવાની, ને નહીં આવડે તો છોડી દેવાનું, પાછળથી પછી લખજો. પણ એમાં 2 કલાક જાય એ ખાસ કાળજી લેજો. એટલે 5 પાના, 10માંથી પહેલા 5 પાના MCQ ના હશે. એટલે હું તમને આજે પ્રતિજ્ઞા લેવડાવી કે MCQ પ્રેક્ટિસ કરીને જાઓ, જેટલા આવડે એટલા લખી દો. એમાં ગણતરી કોઈ માંગતું નથી, એમાં ગણતરી કોઈ માંગતો, તમારે જવાબ લખશો તો પણ પૂરા માર્ક મળશે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ ખાસ વસ્તુ તમને કીધી છે મેં. ચાલો હવે જરાક સાંભળો. બેઝિક મેથ્સ એક છેલ્લો પોઈન્ટ છે, પછી સ્ટાન્ડર્ડ, પછી વિજ્ઞાન પર આવીએ આપણે. હવે સાંભળો, અત્યારે મેં તમને 7 લેસન કાઢીને આપ્યા છે. સાંભળજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને આ વસ્તુ જે બિચારા થોડા કેમ અમુક વિદ્યાર્થીઓ એવા છે જેને થોડોક ડર લાગી રહેલો છે, તો સાફ વાત કરીએ કે સર શું થશે, પાસ બી થઈ જશું? હા, થઈ જશું. સાંભળજો બરાબર, ઘણા વિદ્યાર્થીઓને થોડોક ડર હશે અત્યારે, કારણ કે બોર્ડ એક્ઝામ છે. હવે હું 7માંથી તમને 3 લેસન તરફ લઈ જાઉં છું. બરાબર ધ્યાનથી સાંભળજો. પહેલું લેસન તમને ખબર જ છે, આંકડાશાસ્ત્ર, 16 માર્ક્સ. બીજું લેસન સંભાવના, 14 માર્ક્સ. અને ત્રીજું લેસન સમાંતર શ્રેણી, 13 માર્ક્સ. આ બધા 3 ટોટલ મારીએ 30 ને 13 43. બોલો કેટલા લેસન કીધા મેં? 3. આજથી પહેલે આ કરજો, આંકડાશાસ્ત્ર, સંભાવના, સમાંતર શ્રેણી, ત્રણેયનું ટોટલ 43 પાસ થઈ ગયા. નંબર 1 થઈ ગયા કે નહીં? પ્લસ 4 માર્ક્સ કમ્પલસરી તમારે કરવાનો છે પ્રમેય. બોલો 43 ને 4 કેટલા થયા? 47. ને એમાં તમારે બાકી બચેલા લેસન, જો સાંભળજો બરાબર, ની સમજ પડે તો હાથ ઉપર કરજો. તમે જરા બી ગભરાતા નહીં, અમે આવેલા જ એટલા માટે છે કે તમને કંઈક મદદરૂપ થઈ જઈએ. એ કેટલા લેસન કીધા મેં? 3. પહેલું આંકડાશાસ્ત્ર, બીજું સંભાવના, ત્રીજું સમાંતર. ટોટલ કેટલા થયા? 43. એમાં પ્રમેય 4 માર્ક્સ, કેટલા થયા? 47. બાકીના લેસનના 16 માર્ક્સના MCQ, એટલે ટોટલ થઈ ગયા 63. 80 માંથી 63 માર્ક્સ કેટલા લેસન કરવાથી થાય છે? 3. પણ કરવાનું શું છે? MCQ ને પ્રમેય. સમજ પડી ગઈ બધાને? ચાલો છેલ્લે હવે બેઝિક મેથ્સ, જે મારી પાસે જેટલી ઇન્ફોર્મેશન છે મેં હમણાં આપી છે. હજુ આપણો ટાઈમ છે એટલે ફિકર નહીં કરતા. હા, હવે એક બીજી ખાસ વાત કહી દઉં. મેં પ્રમેયની વાત કરી રહેલો છું, સાંભળજો બરાબર. હવે સેક્શન ડી, વિભાગ ડ જ બોલે ને, સેક્શન ડી સમજ પડશે ને? એમાં તમારે 5 પ્રશ્નો લખવાના છે. કેટલા? હા, 5. એક પ્રશ્નનો 4 એટલે 5, 24 માર્ક્સ થઈ ગયા. હવે હું ક્યારનો એમ બોલું, પ્રમેય વાંચજો, પ્રમેય વાંચજો, પ્રમેય વાંચજો. હવે કઈ પેપર સેટ કરવા વાળાને નવું સૂઈજું ને એણે ત્રિકોણમાંથી પ્રમેય પૂછ્યો જ નહીં પૂછ્યો, તો પણ ગભરાવાની જરૂર નથી. કેમ? 2 સવાલ આવશે આંકડાશાસ્ત્રમાંથી, 2 સવાલ આવશે સંભાવનામાંથી,
અને એક આવશે સમાંતર શ્રેણી. કેટલા થઈ ગયા? 5. પતી ગયા. પણ ત્રિકોણ આવે તો લખવાનું, નહીં આવે તો બી કઈ નહીં, પણ આવશે જ. સમજ પડી ગઈ? એટલે કોઈ પણ જાતના આ જે લેસનો કાઢીને આપ્યા એમાં કોઈ પણ પ્રકારનું તમારે રિસ્ક નથી. સમજ પડી ગઈ? કઈ પૂછવું જો હોય તો બેઝિક મેથ્સ માટે હું અહીંયા પૂરું કરું છું. હવે આવી જઈએ વિજ્ઞાન. શેના પર આવીએ? ચાલો થોડુંક પુનરાવર્તન, કારણ કે સ્ટાન્ડર્ડ મેથ્સ બેઠું જ નીકળી ગયું એટલે મારી 10 મિનિટ બચી ગઈ. 10-12 મિનિટ તો બચી જ ગઈ. ચાલો બેઝિક મેથ્સ વાળા તમને યાદ રહ્યા? મેં ટોટલ 14 માંથી કેટલા લેસન આપ્યા? શાબાશ. માન લો તમે 7 લેસન વત્તા 1 પ્રમેય વત્તા MCQ કરો તો 80 માંથી કેટલા માર્ક્સનું લખી શકશો? ભૂલી ગયા. મેં તમને સવાલ પૂછ્યો છે, 7 લેસન કરવાના, 1 પ્રમેય વાંચવાનો અને MCQ. તમે આટલું કરીને જશો તો પરીક્ષામાં 80 માંથી કેટલા માર્ક્સનું તમે લખી શકશો? બોલો જોરમાં. કેટલા? પૂરા 80. બોલો પૂરા 80. 80 માંથી 80 માર્ક્સનું લખી શકશો. સમજ પડે છે તમને? ચાલો હવે વિજ્ઞાન પર આવીએ. કેટલા લેસન છે વિજ્ઞાનમાં? 15 કે 17? જોરમાં. હા, ના 15 ના 17. કેટલા લેસન છે? 13. બરાબર. કેટલા લેસન વાંચીએ આપણે? બોલો. 13 વાંચી કાઢીએ. હા, તો સર અહીંયા હું કામ આવ્યા? 1 મહિનો જ બાકી. હવે કાં તમે 13 બધા વંચાવે? થોડાક ઓછા કરી આપો. ચાલો ઓછા કરીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ 6 લેસન. બોલો જોરમાં. હા સર, કેટલા માર્ક્સ આવશે? 60. બોલો જોરમાં. હા, 6 લેસન વાંચે એટલે 60 માર્ક્સ વત્તા. હું વત્તા? ચાલો બોલો જોમ. વત્તા હું ઉમેરવાના? હોશિયાર દેખો આ તો બધા. 12 માર્ક્સના MCQ. કેટલા માર્ક્સના? સર MCQ તો 24 માર્ક્સના આવે, તમે 12 કેમ બોલે? તો પેલા 6 લેસન કર્યા એમાં 12 આવી ગયા, પછી જે લેસન બચ્યા તેના 12, એટલે ટોટલ 72 થયા. બોલો કેટલા માર્ક્સ થઈ ગયા? 100 માંથી કે 80 માંથી? વેરી ગુડ. ચાલો ફરીથી વિજ્ઞાન. કેટલા વાંચવાના છે? શાબાશ. 6 વાંચે તો કેટલા માર્ક્સ આવે? 60. વત્તા 12 ઉમેરે તો ટોટલ કેટલા થાય? 72. બચ્યા કેટલા? 80 માં 8 બચ્યા ને સર. એ ક્યાંથી આવશે? એ આપણે બીજા 2 લેસન ઉમેરીએ એમાં. ચાલો હવે આપણે 6 લેસન કયા વાંચવાના તે લઈ લઈએ. તો હવે એને યાદ આ રીતે રાખજો, સાંભળજો. 6 લેસન માટે રેડી ઓલ ઓફ યુ? આ રીતે યાદ રાખજો, હું કહું તે મેથડથી. 3 જીવ વિજ્ઞાન, 1 ભૌતિક શાસ્ત્ર અને 2 રસાયણ શાસ્ત્ર. ફરીથી એકવાર કેટલા લેસન કહું છું? 6. તેમાં 3 જીવ વિજ્ઞાન, 1 ભૌતિક શાસ્ત્ર અને 2, એટલે ટોટલ માર્ક્સ 60. હવે કયા જીવ વિજ્ઞાનના કયા 3 લેસન? એકદમ સરળ. આપણું પર્યાવરણ. બોલો. સેકન્ડ નંબર વાંચીને જજો, જૈવિક પ્રક્રિયાઓ. બોલો જૈવિક. અને ત્રીજું સજીવો પ્રજનન કેવી રીતે કરે છે. કેટલા પાઠ થયા? ચાલો પહેલું બોલો, આપણું પર્યાવરણ. ઉભા રહ્યો. 10 માર્ક્સ. કેટલા? બીજું જૈવિક પ્રક્રિયાઓ 14 માર્ક્સ. 10 ને 14 કેટલા થયા? 24. અને ત્રીજું સજીવો પ્રજનન કેવી રીતે 11 માર્ક્સ. કેટલા? તો 24 ને 11 થઈ ગયા 35. બરાબર. આગળ ચાલો. એક લેસન ભૌતિક શાસ્ત્રનું, પેલું માનવ આંખ, શું કહેવાય એને? અને રંગબેરંગી દુનિયા. એક લેસન, એના 9 માર્ક્સ છે, એટલે ટોટલ થયા 43. કેટલા થયા? ચાલો ફરીથી. જીવ વિજ્ઞાનમાં કેટલા? ભૌતિક શાસ્ત્રમાં અને 2. રસાયણ શાસ્ત્રના બંને લેસનના 10-10 માર્ક છે. પહેલું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર, અને બીજું લેસન ધાતુ અને અધાતુ. થઈ ગયા 2 લેસન. ચાલો 3 જીવ વિજ્ઞાનમાં પહેલું કયું છે? આપણું પર્યાવરણ. બીજું જૈવિક પ્રક્રિયાઓ. ત્રીજું સજીવો પ્રજનન કેવી રીતે. ચાલો ભૌતિક શાસ્ત્રનું 1 લેસન બોલો, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. રસાયણ શાસ્ત્રના 2 માં પહેલું એસિડ, બેઝ અને ક્ષાર, અને બીજું ધાતુ અને 60 માર્ક્સ થયા છે.
હજુ 80 પર પહોંચવા માટે સાંભળી લેવા. હવે 80 પર પહોંચવા માટે તમારે બીજા 2 પાઠ વાંચવા જ પડશે. એમાં એક લેસન તો કમ્પલસરી વાંચજો. ટફ છે, થોડું ભારી છે. વિદ્યુત, નામ બોલો. અને બીજું આવશે નિયંત્રણ અને સંકલન. બોલો, નિયંત્રણ અને. એટલે અહીંયા મારા 8 લેસન તમને મેં બતાવ્યા, બરાબર. હવે જે 8 પૈસા, હવે સાંભળજો. હવે એને આ રીતે યાદ રાખો. 8 માંથી 4 જીવ વિજ્ઞાન, 2 ભૌતિક શાસ્ત્ર અને 2 રસાયણ. 4, 2, 2. ચલો, જીવ વિજ્ઞાનના 4 છેલ્લી વખત બોલી લઈએ. આપણું પર્યાવરણ, જૈવિક પ્રક્રિયાઓ, સજીવો પ્રજનન કેવી રીતે કરે છે, અને નિયંત્રણ અને સંકલન. આ 4 થઈ ગયા. ભૌતિક શાસ્ત્રના 2. ચાલો, પહેલું છે માનવ આંખ અને રંગબેરંગી. બીજું કરીને જ જજો, વિદ્યુત. અને 2 રસાયણ શાસ્ત્રમાં એસિડ, બેઝ અને ક્ષાર, અને ધાતુ અને અર્થ. સમજ પડી ગઈ બધાને? ચાલો, હવે જરાક સાંભળતા જજો. ચાલે. હવે અત્યારે મેં તમને 2 લેસન ખાસ કીધા છે. તમારે હવે 3 લેસન બહુ ભાર આપજો આ 1 મહિનામાં. ખૂબ જ અગત્યના છે. 3 લેસન પર બરાબર ધ્યાન આપજો. પહેલું, તમે જૈવિક પ્રક્રિયાઓ કરવાનું ચૂકતા નહીં. સાંભળજો બરાબર. બીજું, તમારે એસિડ, બેઝ અને ક્ષાર, આ બંને લેસનમાંથી 2 સવાલ સેક્શન ડી માં પૂછાશે. એટલે તમારે 2 ને 2 4 સવાલ થઈ ગયા. 5 લખવાના, એમાં 4 ક્લિયર થઈ ગયા. સાંભળી લેજો. કયા 2 લેસન પર હું ભાર મૂકી રહેલો છું? જૈવિક પ્રક્રિયાઓ, ઇઝી છે. અને બીજું એસિડ, બેઝ અને એ બંને લેસનમાંથી સેક્શન ડી માં 2 સવાલ આવશે. એટલે 4 થઈ ગયા. અને એક આવશે આપણું પર્યાવરણ. બોલો. આપણું પર્યાવરણ તો આપણો આ સેમિનાર પતીને ઘરે જઈને બેસશો ને એટલે સાંજ સુધીમાં વંચાઈ જશે. 10 માર્ક્સ ક્લિયર થશે આપણું પર્યાવરણ. એટલે આ ખાસ તમને કહી દઉં છું. જૈવિક પ્રક્રિયાઓ સાંભળજો, એસિડ, બેઝ અને ક્ષાર, અને ત્રીજું લેસન પ્લીઝ વિદ્યુત. તમે નિયમ બનાવો સર, અમે વાંચીને જશો. ઓકે, હવે આગળ ચાલીએ. વિજ્ઞાનની અંદર અત્યારે 2024માં ખાસ 2 વસ્તુ તમને કહેવા જઈ રહેલો છું, એને ધ્યાન રાખજો. જે લગભગ ઘણા વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરતા જ નથી. તો હમણાં 2024ના પેપરમાં વિજ્ઞાનની અંદર 80 માંથી 21 માર્ક્સના પ્રશ્નો આકૃતિ દોરીને કરો એવું પૂછાયેલું. હવે તમે આકૃતિ જ નહીં કરે તો તમારા 50% માર્ક્સ એ મૂકે જ નહીં. જેમ કે 4 માર્ક્સ છે તો 4 માંથી 2 માર્ક્સ આકૃતિના હશે, નામીકરણ એવું, નામ નિર્દેશવાળી, અને 2 માર્ક્સ જે છે તે પેલા લખાણના. હવે તમે આકૃતિ છોડી દીધી અને બધું પરફેક્ટ લખીને આવ્યા, તમારા 2 માર્ક્સ તો ત્યાં નીકળી જ ગયેલા. તમને એમ લાગે મેં તો ફૂલ માર્ક્સ સ્કોર કરવાનું, નહીં આવે. હવે યાદ રાખો, 80 માંથી 21 માર્ક્સના પ્રશ્નો 2024માં શેના પર પૂછાયા? આકૃતિ. ઘરે જઈને આજે રોજ માર્ચ એટલે ફેબ્રુઆરી સુધી રોજ 2 આકૃતિ દોરજો. કેટલી? 2. અને જનરલી આકૃતિના પ્રશ્નો જીવ વિજ્ઞાનમાં વધારે છે. શેમાં વધારે છે? ચાલો બીજું સાંભળો. અત્યારે 6-1 મહિના પર સરકાર તરફથી એક પરિપત્ર બહાર પડેલો. એમાં એ લોકોએ તે વખતે એવું એક નિર્ણય લીધેલો કે બાળકોને આ વર્ષે, હવે હું ઇંગ્લિશમાં જ બોલી શકીશ, એપ્લિકેશન બેઝ પ્રશ્નો પૂછાશે. કેવા પ્રશ્નો? હા, હવે એ પ્રશ્નો ઓલરેડી પૂછાઈ જ રહેલા છે. ખાસ તમે ધ્યાન રાખજો. વાત નીકળી છે એટલે અહીંયા પૂરું જ કરી દઉં, પછી બીજા પણ હું સાયન્સના સવાલો લઈશ, કારણ કે મારે સ્ટાન્ડર્ડ મેથ્સનો ટાઈમ મારો બચી ગયો છે. હવે સાંભળજો, 2 વસ્તુ પર આપણે ફરીથી આવી જઈએ. નંબર 1, માર્ચ 2024માં 80 માંથી 21 માર્ક્સના પ્રશ્નો આકૃતિવાળા પૂછાયા, અને અમુક પ્રશ્નો એપ્લિકેશન આધારિત પ્રશ્નો પૂછાયા. હવે એ શું છે એપ્લિકેશન આધારિત? તો એનો એક તમને વાંચીને સંભળાવું. જો સાંભળો, આ હમણાં પૂછાયો છે 2024માં. એક કાર્યક્રમ દરમિયાન
ડોક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ આપવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી તેમાં ગોનોરિયા, સિફિલિસ, એઇડ્સ અને મસા જેવા રોગો થાય. હવે સાંભળજો, આ પ્રશ્ન છે, અડધું પાનું ભરીને પ્રશ્ન છે. એક્ઝામમાં બી આવું જ થશે. એપ્લિકેશન બેઝમાં અડધું પાનું ભરાઈ જશે અને તમે જ્યારે આ વાંચવા બેસશો એટલે મગજને થશે આ બધું શું પૂછે છે, આટલું લાંબુ તો કંઈ સવાલ હોય, એટલે વિદ્યાર્થી ગભરાઈ જાય. પરંતુ જવાબ બી અંદર જ છે. ડોક્ટર 4 બીમારી વિશે જણાવે છે: ગોનોરિયા, સિફિલિસ, એઇડ્સ અને મસા. પછી નીચે પ્રશ્ન પૂછ્યો કે આ 4માંથી કઈ બીમારી બેક્ટેરિયા કરે ને કઈ બીમારી વાયરસ કરે? તો બધાને જ આવડે. ગોનોરિયા અને સિફિલિસ બેક્ટેરિયા, એઇડ્સ ને મસા કોણ કરે? પતી ગયો. અંદર જ જવાબ છે. તમે સમજ પડી? જવાબ અંદર જ છે. આ બહુ મોટી વસ્તુ છે. પરંતુ કોઈ વખત આખા વર્ષ દરમિયાન આવો કોઈ પ્રશ્ન તમારી સામે આવેલો નહીં હોય એટલે તમે જોઈને ત્યાં પડતું જ મગે, નહીં આવડે. એક બીજો પ્રશ્ન વાંચવા જેવો છે, જરાક જોજો તમે. રેડી બધા? સાંભળજો. રમેશને 2 પુત્રીઓ છે. તમે કે હવે અહીંયા રમેશની પુત્રીઓ હતી, અમારે એવું લાગે વળગી. માઇન્ડ ડિસ્ટર્બ થાય ને આવું બધું, આવું વાંચે એટલે પેપરમાં ડિસ્ટર્બન્સ આવે. સવાલ કેટલો સિમ્પલ છે તે વિચારો. રમેશને 2 પુત્રીઓ છે. હવે ત્રીજી તેની પત્ની છે, અત્યારે ગર્ભવતી છે. હવે રમેશ પુત્ર જ ઈચ્છે છે, એને પુત્રીઓ કેટલી છે? અને થર્ડ ટાઈમ એની જે વાઈફ છે તે ગર્ભવતી છે. આ સવાલ છે. હવે રમેશ એની પત્નીને એમ કે મારે પુત્રી ત્રીજી જોઈતી નથી, મારે તો પુત્ર જ જોઈએ. તો રમેશ એની પત્નીને એમ કહે છે, જા અને સોનોગ્રાફી કરાવો. સોનોગ્રાફી કરાવીને જાણી લાવ કે તારા પેટમાં પુત્ર છે કે પુત્રી. પછી નીચે સવાલો પૂછ્યા. હું તમને પૂછું ફરીથી એકવાર, સોનોગ્રાફી, સવાલ ગુજરાતી જરાક પ્રોબ્લેમ છે. હા, સોનોગ્રાફી કરાવીને જાણી લેવું શું એ કાયદેસર છે કે ગેરકાયદેસર? તો ત્યાં અંદર સવાલ પૂછેલો છે કે ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે કે કાયદેસર? તો તમે જવાબ લખી શકો ને. બસ આ ટાઈપના પ્રશ્નો અંદર હોય છે. પછી એક બીજો બી બહુ સરસ સવાલ છે. હા, રસોડામાં તમારી મમ્મી તમને કહે છે, પ્રશ્નપત્ર, રસોડામાં તમારી મમ્મી ક્રિસ્પી પકોડા બનાવે છે. એટલે મોઢામાં પાણી આવી ગયા હોલમાં કે મમ્મી બી, પાછું મમ્મી બી યાદ આવી ગઈ. એટલે ઓ મોટો પ્રોબ્લેમ. છોકરીઓ તો રડવા લાગે કે મમ્મી મને તકલીફ છે, તો આવી જાય નહીં કે મદદ કર. તો આ સવાલ પૂછ્યો કે રસોડામાં તમારી મમ્મી ટેસ્ટી ક્રિસ્પી પકોડા બનાવે છે, બતાવો તમે લોકો. તો પકોડામાં કયું રસાયણ નાખતી હશે? બોલો. શાબાશ, વેરી ગુડ, બેકિંગ પાવડર. એ પહેલો સવાલ. બીજામાં શું પૂછ્યું ખબર? એની ફોર્મ્યુલા લખો. ફોર્મ્યુલા આવડે બેકિંગ પાવડરની? બોલો. નહીં આવડે સર. NaHCO3. બોલો. ચાલો, આ કયા પ્રકારના પ્રશ્નો હતા બોલતા જાઓ. એપ્લિકેશન, હું ઇંગ્લિશમાં જાણું, એપ્લિકેશન આધારિત પ્રશ્નો દર વર્ષે પૂછાય. પરંતુ ખાસ ધ્યાન રાખજો, એકદમ સિમ્પલ હશે, બધું અંદરથી જ તમને જવાબ મળી જશે. આ કાગળ હું સરને આપી જઈશ, કારણ કે ગુજરાતીમાં છે. તમે સર પાસે ઝેરોક્સ એવું હોય તો કઢાવી લેજો. ચાલો, હવે લગભગ જે ઇન્ફોર્મેશન છે તે આપી દીધી છે. ચાલો, હવે મેથ્સમાં થોડાક અગત્યના, સાયન્સમાં બી લઈ લઈશ, ટાઈમ તો છે, મને જે ખબર છે આપણી પાસે ટાઈમ છે. હવે આવ્યો છું તો પૂરું કરીને જાઓ. ચાલો, મેથ્સમાં સૌથી સિમ્પલ લેસન હશે બહુપદી. કયું? યસ. એ 6 માર્ક્સનું હશે અને એમાં 2 જ પ્રકારના દાખલાઓ છે, ફક્ત 2 પ્રકારના. નંબર 1, બહુપદીના શૂન્ય શોધો. શું શોધો? અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સાબિત કરો. બસ આ પહેલો એક જ પ્રકાર. અને બીજું, સરવાળા, બહુપદીના શૂન્યો અને સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી બનાવો. બરાબર બોલું છું ને મેં? આ 2 જ પ્રકારના દાખલા. ચલો ફરીથી એકવાર,
કયું લેસન સમજાવી રહેલો છું? કેટલા પ્રકારના દાખલા છે? પહેલામાં બહુપદીના શૂન્ય શોધો અને બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સાબિત કરો, આ પહેલું. અને બીજામાં બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી બહુપદી બનાવો, આ બીજું. લેસન પતી ગયું. સમજ પડતી છે થોડી ઘણી? ચાલો હવે બહુપદી પછી સૌથી અગત્યનું લેસન તમને બધાને ખબર જ છે, આંકડા શાસ્ત્ર. બોલો કયું શાસ્ત્ર? ચાલો મને એક વાત બતાવો, હું તમને પૂછું થોડાક સવાલ. આંકડા શાસ્ત્રમાં 16 માર્ક્સ છે, 16. શું કરીને જશો તો 16 માંથી 16 આવશે? ચાલો હાથ ઉપર કરો, કોને આવડે? ચાલો બોલો જો. આંકડા શાસ્ત્રમાં શું કરીને જશો તો 16 માંથી 16 આવશે? જલ્દી કરો, હાથ ઉપર કરો. બોલો બોલો, ગભરાઓ નહીં. કઈ નહીં આવડે તો બી કઈ નહીં, પરીક્ષા થોડી ચાલતી છે. તમારે આંકડા શાસ્ત્રમાં 16 માંથી 16 માર્ક્સ મેળવવા હોય તો શું કરવાનું પહેલે સ્ટાર્ટિંગમાં? ચાલો હવે અહીંયા ક્લાસમાં કોઈ ફર્સ્ટ રેન્ક સેકન્ડ રેન્ક છે? હાથ ઉપર કરો. ચાલો 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 જલ્દી, ફિકર નહીં. હા યસ, ઊભી થઈ જા બેટા. ચાલો હવે ગભરાવાનું નહીં જરા બી. શું નામ બેટા? અચ્છા, આંકડા શાસ્ત્રમાં કઈ વસ્તુ સૌથી અગત્યની છે? બોલજો જોરમાં. નથી સંભળાતું. સૂત્રો ને? બસ બેસી જા, બિલકુલ રાઈટ. શું વાંચીને જશો? હા, હવે બેઝિક મેથ્સ વાળા સાંભળો, સાંભળી લેવા. આ દીકરીએ બિલકુલ સહી કીધું. સૂત્ર ફરજિયાતપણે આવડવા જ જોઈએ. અને હવે સાંભળો, 80 માંથી બેઝિક મેથ્સ, 80 માંથી 66 માર્ક્સના પ્રશ્નો સૂત્રો આધારિત હશે. કેવા આધારિત હશે? 80 માંથી 66 માર્ક્સના પ્રશ્નો સૂત્ર આધારિત હશે. તેમાં આ બેને કીધું તેમ, પહેલું આંકડા શાસ્ત્ર, એમાં 3 પ્રકારના દાખલા આવશે. નંબર 1 મધ્યક, બોલો. બીજું બોલો, શાબાશ. ત્રીજું બોલો, મધ્યકના કેટલા પ્રકાર? હા, હવે ઇંગ્લિશમાં ડાયરેક્ટ મેથડ એટલે કઈ સાદી, કઈ મેથડ? સીધી રીત. પછી બીજી, અને ત્રીજી, હા બસ. એટલે 3 સૂત્ર આવશે એમાં. શેમાં? મધ્યકમાં. એક સૂત્ર શેમાં આવશે? મધ્યસ્થ. અને એક શેમાં આવશે? સૂત્ર વાંચીએ. ટોટલ સૂત્ર કેટલા છે? 5. 5 સૂત્ર વાંચીએ એટલે લગભગ તમારા 16 માર્ક્સ પાકા થશે. 80 માંથી 66 માર્ક્સ શેમાં આવશે? 80 માંથી 66 માર્ક્સ ક્યારે આવશે? સૂત્ર. રોજ 5 વખત સૂત્ર લખો. ઘણા વિદ્યાર્થીઓને સૂત્ર આવડતા જ નથી. હવે સૂત્ર જ નહીં આવડશે તો તમે પેપર લખવાના કેવી રીતથી? એટલે તમારે સૂત્ર મોડે કરવા માટે 5 વખત લખવું જ પડશે. પડી ગઈ વાતમાં સમજ? ચાલો હવે મેથ્સમાં સંભાવનાને વાંચવાનું છે. હવે લેસનમાં તો ઘણું બધું છે, એટલે ખાસ હવે તમારે કંઈ પૂછવું છે ગણિતમાં? પછી હું થોડુંક વિજ્ઞાન કહી દઉં. કંઈ પૂછવા જ પૂછો બેટા. ગણિતની અંદર કંઈ પૂછવું છે? આવેલો છું તો એક 5 પૂછો પ્લીઝ. ચાલ બેટા તું જ પૂછ, તમે ડિસ્કસ કરી લે છે ને, પૂછો. હા પૂછ, ચાલ. એને બીક લાગે છે. બોલો બેટા. નહીં, ડર લાગે છે, ત્યાં ગભરાયેલા છે. છોકરાઓમાંથી કોઈ કંઈ પૂછવું છે ગણિતમાં? ચાલો કંઈ નહીં. હા, પેલા વાત તો કરી રહેલા છે. પૂછ ને બેટા, પૂછ. ચાલ ઊભી થાજો. હા શાબાશ. ચાલ 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 ઊભી થઈ જા. ચાલ હિંમત કર. ચાલ બેટા ચાલ, આવી જા. ચાલ બેટા તું જ આવી જા. તું આવી જાજો. આવ બેટા. હા છે ને, આવશે. આવ બેટા. ચાલ આવી જાવજો. અહીંયા આવ. લે પૂછ બેટા, અહીંયા આવી જા. ચાલ. હા ચાલુ છે. હા બેટા ચાલ. જોરમાં બોલ. હેતુલક્ષી એટલે પેલા મોટા? હા, એટલે MCQ. વેરી ગુડ. એ જ બધાને ડર છે. ચાલો ફાઇન. જો પૂછે તો રસ્તો નીકળશે. બહુ સારો પ્રશ્ન પૂછ્યો સર. એ લોકો એમ પૂછે છે કે આપણે MCQ ક્યાંથી કરવાના? બરાબર છે, વેરી ગુડ ક્વેશ્ચન. હવે છે ને, ચોપડીની અંદર બહુ 2-3 લેસનમાં જ MCQ આપેલા છે. બરાબર છે, બાકી કોઈ લેસનમાં MCQ આપેલા નથી.
તો હવે ઘણા બધા ઓપ્શન છે, પણ હવે ટાઈમ ઓછો છે, તો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અમદાવાદ તરફથી મેં તમને કાલે મોકલેલા છે, એ જરાક કરાવી દેવું. અથવા તો દીકરા સાંભળજે, મેં ફૈઝલ સરને કાલે પ્રશ્નપત્રનું એક પ્રશ્ન બેંક મોકલી છે કાલે, એમાં એમસીક્યુ છે. અગર એ નહીં કરવા હોય તો ગાલાની એક બુક છે નવનીતની, તે ખરીદી લો તમે. એના એમસીક્યુ બોર્ડ રિલેટેડ હોય છે, અને છેલ્લે અગર લાગે તો છેલ્લા 5 વર્ષના બોર્ડના પ્રશ્નપત્રો. જો સાંભળજો, 3 વસ્તુ કીધી છે. કાલે મેં એક પ્રશ્નપત્ર બેંક મોકલી છે ફૈઝલ સરને, તે તમે વોટ્સએપ પર મંગાવી લો, એના એમસીક્યુની ઝેરોક્સ કરાવી લો. બીજું, અગર બીજી બુક જે મને સેટ થાય છે તે ગાલાની બુક છે, એના એમસીક્યુ કરો, તો તમને કોઈ તકલીફ પડશે નહીં. ઓકે, બોલો બીજું કંઈ પૂછો ને, સરસ ક્વેશ્ચન છે. ચાલો, ઓકે. હવે સાયન્સમાં જરાક સાંભળી લેવું. થોડાક પ્રશ્ન છે ઇમ્પોર્ટન્ટ, તમને કદાચ થોડું કામ લાગી જાય. જો હવે લગભગ મેં મારા હિસાબથી જે કહેવાનું હતું તે પૂરું કર્યું છે. સમાંતર શ્રેણીમાં ખાસ સાંભળો, સમાંતર શ્રેણીમાં બોર્ડમાં અત્યાર સુધી સૌથી વધારે પ્રશ્નો જે પૂછાયા તે સરવાળો એસએન સમજ પડશે ને, એસએનના દાખલાઓ બહુ પૂછાય છે સમાંતર શ્રેણીમાં. આંકડાશાસ્ત્રમાં મધ્યક, મધ્યસ્થ અને જે તમારો બહુલક છે. પછી એક બીજું લેસન છે યામ ભૂમિતિ, બરાબર, એમાં એક્સ એક્સિસ અને વાય એક્સિસના દાખલાઓ છે. પછી પેલા ત્રિભાગે છે, આ ખાસ યાદ રાખજો. પછી સમાંતર બાજુ ચતુષ્કોણના દાખલાઓ છે. આ બધા દાખલાઓ જનરલી એ લોકો વારંવાર પૂછે છે. યામ ભૂમિતિ એટલે બહુપદી છે. યામ ભૂમિતિ સમાંતર શ્રેણીની અંદર પણ તમે જે તમને એસએન મેં કીધું, એસએનના દાખલાઓની વધારે પ્રેક્ટિસ કરી દો. અને આંકડાશાસ્ત્ર અને સંભાવના તો એકદમ સિમ્પલ, એક જ સૂત્ર પર થશે. તો હવે લાસ્ટમાં હું મારું વક્તવ્ય પૂરું કરું એ પહેલાં થોડાક સાયન્સના પ્રશ્નો છે, જરાક સાંભળી લેજો તમે, 2-3 લેસનના ખાસ. તો પહેલું લેસન છે જૈવિક પ્રક્રિયાઓ. એમાં 4 ટોપિક છે, 4. એમાં પહેલું છે પોષણ, બીજું છે વહન, ત્રીજું છે શ્વસન અને ચોથું છે ઉત્સર્જન. પહેલું કયું કીધું મેં? પોષણ. બીજું વહન, ત્રીજું શ્વસન, વેરી ગુડ, અને ચોથું ઉત્સર્જન. બસ આ 4 ટોપિક છે. એમાં પોષણની અંદર 2 સવાલ રિપીટ જ થયા કરે છે. તમને યાદ હશે, અમીબા યાદ છે, અને એની સાથે છે માનવ પાચન નળી, હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ. આ સવાલો વારંવાર પૂછાય છે. આ વર્ષે મને એવું લાગે છે હૃદય, આપણું પંપ હૃદય, એના પૂછાવાના ચાન્સીસ છે, એટલે વાંચી લેજો તમે. એટલે જૈવિક પ્રક્રિયાઓ લેસન સિમ્પલ છે, તમે કરી શકશો. ચાલો, એસિડ, બેઝ અને ક્ષારમાં છેલ્લે બધી શોર્ટ નોટ છે, તમને ખબર છે? બ્લીચિંગ પાવડર, બેકિંગ સોડા, વોશિંગ સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, ક્લોર આલ્કલી પ્રોસેસ અને ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ. આ પાછળથી છે, ફરીથી એકવાર સાંભળજો. આ શોર્ટ નોટ પાછળ લેસનના આખરી હિસ્સામાં છે. બ્લીચિંગ પાવડર, બેકિંગ સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, બીજું વોશિંગ સોડા, ક્લોર આલ્કલી પ્રોસેસ અને પીએચની અગત્યતા. શરૂઆતમાં એક બહુ અગત્યનો ટોપિક છે આકૃતિવાળો. ઝેડએન એટલે ધાતુનું સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા, Zn+H2SO4 આકૃતિ સાથે છે, યાદ રહેશે. અને એક વખત બોર્ડમાં એક સવાલ પૂછાયો કે ગ્લુકોઝ અને આલ્કોહોલ, આ એક્ટિવિટી કહીએ અમે અંગ્રેજીમાં, હવે આઈ ડોન્ટ નો ગુજરાતીમાં શું કહેવાય, એક એક્ટિવિટી છે, તે આ સવાલ પૂછી પાડ્યો કે ગ્લુકોઝ અને આલ્કોહોલ બંનેમાં હાઇડ્રોજન છે, છતાં પણ એ એસિડ નથી. સાંભળી રહેલા છો? ગ્લુકોઝ અને આલ્કોહોલ બંનેમાં હાઇડ્રોજન છે, છતાં પણ એ એસિડ. એટલે આ રીતે એસિડ, બેઝ અને ક્ષારના પ્રશ્નો છે. તો હવે મારા હિસાબે જેટલું કહેવાનું હતું મેં પૂરું કર્યું છે. આપણે થોડુંક એક વખત જરાક થોડુંક જાણી લઈએ. બેઝિક મેથ્સમાં મેં કેટલા લેસન કીધા છે તમને? હા, એમાં સૌથી અગત્યના 3 લેસન છે.
આંકડાશાસ્ત્ર, સંભાવના અને સમાંતર શ્રેણી. એ 3 કરશો 43 પ્લસ પ્રમેય 47 અને 16 માર્ક્સના MCQ. બેઝિક મેથ્સ. સાયન્સમાં કેટલા લેસન ટોટલ? શરૂઆતમાં કીધા 6. 3 જીવ વિજ્ઞાન, 1 ભૌતિક શાસ્ત્ર, 2 રસાયણ. જીવ વિજ્ઞાનમાં આપણું પર્યાવરણ, જૈવિક પ્રક્રિયાઓ, સજીવો પ્રજનન કેવી રીતથી કરે છે. ભૌતિક શાસ્ત્રમાં માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. અને રસાયણ શાસ્ત્રમાં એસિડ, બેઝ અને ક્ષાર. અને છેલ્લું, વેરી ગુડ, જોરમાં બોલો. એસિડ, બેઝ અને ક્ષાર. અને છેલ્લું ધાતુ અને પાછળના 2 લેસનમાં વિદ્યુત અને નિયંત્રણ અને સંકલન. એટલે આ રીતે બધા પાઠો તમને કીધા છે. હવે ખાસ એક રિક્વેસ્ટ અહીંયાથી સરની આવી છે કે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, તમે ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, એનાથી કોઈ ફરક નથી પડતો. એક સારા મનુષ્ય બનો, એ ખૂબ જરૂરી છે. અને એના માટે મેં શરૂઆતમાં તમને કીધું જ છે, તમારા જે ફ્રેન્ડ સર્કલ અને દોસ્તી છે એને સાચવો. મારા એક મિત્ર છે, હું જનરલી એમ કહું કે એક વિદ્યાર્થીના જીવનમાં 3 પરિબળો કામ કરતા હોય અને એને આપણે ત્રિકોણ કહીએ. કે અત્યારે જે તમારું જીવન ચાલે છે, જેને આપણે કહીએ ને કે શાળા, કોલેજ, યુનિવર્સિટી, એમાં તમારે કામયાબ થવું હોય, સાંભળજો, તો મેં વર્ષોથી એવું વિચારજો કે એમાં 3 પરિબળો કામ કરે. એક વિદ્યાર્થી પોતે, બીજું તમારા મા બાપ, અને ત્રીજું અમે શિક્ષકો. આ 3 જણા જો બરાબર ચાલે તો કામ થઈ ગયું. પણ મારા એક મિત્ર કે નહીં આરીફભાઈ, તમે એક ફેક્ટરને ચૂકી ગયા. મને તો આઈડિયા, મેં શું ચૂકી ગયો મેં? તો બોલે 4 જણા બરાબર હોય તો જ વિદ્યાર્થીનું ભવિષ્ય આગળ ચાલે. મેં કીધું ચોથું કોણ? 3 બરાબર છે, વિદ્યાર્થી પોતે, મા બાપ, અને ત્રીજામાં શિક્ષક. નહીં, ચોથામાં એનો મિત્ર. સમજ પડી? ચોથામાં એનો મિત્ર જો સારો મળ્યો તો જીવન કામયાબ થઈ ગયું. ને મિત્ર કંઈ આપણને ખરાબ મળ્યો એટલે તમારે આ ઇન્ટરનેટની જે દુનિયા છે, સંસ્કાર, જે સરે હમણાં મને વાત કરી કે મા બાપની રિસ્પેક્ટ કરજો. સૌથી અગત્યની વસ્તુ આ છે, વબિલ વાલિદૈની ઇહસાના, अपने माँ बाप के साथ हुस्ने सुलूक करो, इसमें सब कुछ आ गया बच्चों. लेकिन फिर अल्लाह ताला कुरान में कहते हैं कि जब माँ बाप बुढ़ापे पर पहुंच जाए, ज़ईफ हो जाए, तो उनको उफ भी मत कहो, उफ भी मत कहो. तो अपने તમારા મા બાપ સાથે પહેલે સારો વ્યવહાર કરો, એટલે ઘરમાંથી જ સંસ્કાર હશે તો બહાર આવી જશે. અત્યારે હું છેલ્લા 1 કલાકથી જોઈ રહ્યો છું કે તમારું જે ડિસિપ્લિન છે, અત્યારે તમે જે રીતે સાંભળી રહ્યા છો તે કાબિલે તારીફ છે. અને એના માટે હું મા બાપ પ્લસ સ્કૂલના જે ટીચરો અને ટ્રસ્ટી બોર્ડના લોકોની મહેનતો અહીંયા દેખાઈ રહી છે. કે આટલા જનરલી અમે તો વર્ષોથી ભણાવીએ છીએ, કોઈની ને કોઈ કઈ કામમાં બચ્ચાઓ ઉલજી જાય, પણ તમે 1 સેકન્ડ પણ મને એવું નહીં લાગ્યું કે કોઈ વિદ્યાર્થીનું ધ્યાન આમ તેમ હોય. તો એ ખરેખર તમે કાબિલે તારીફ છો. મને આશા છે કે જે આ બધી મહેનતો થઈ રહી છે, તમને એક સારા પરિણામ તરફ લઈ જવા માટેની મહેનતો છે. તમે ફિકર કરતાની મહેનત કરજો. અમે અહીંયાથી કદાચ ચાલી ગયા પછી સર પાસે, ફૈઝલ સર પાસે મારો નંબર છે. જરા બી, એ તો એકચ્યુઅલી શું છે, હું ઇંગ્લિશ મીડિયમનો સર છું, નહીં તો હું તમને ઓનલાઈન જ જોડી દેતે. પણ હવે હું તો ઇંગ્લિશમાં બોલા, તમને કન્ફ્યુઝન ઓર વધશે. બાકી મારે કોઈ ઇસ્યુ નથી. આવતીકાલથી મારા ઓનલાઈન ટ્યુશન બી સ્ટાર્ટ થશે. તમારે જોડાવવું હોય તો 2 ઝડક, પણ હવે ઇંગ્લિશ છે એટલે કદાચ પ્રોબ્લેમ થાય મેથ્સમાં ને સાયન્સમાં. બાકી જોડાવવું હોય તો જોડાઈ જજો, હું સરને કહી દઈશ. પણ અહીંયાથી ગયા પછી પણ તમને કંઈ સવાલ લાગે તો મારા નંબર પર સીધો કોલ કરજો, સવારે 10 સાડા 10ની વચ્ચે. આ ખાસ ધ્યાન રાખજો. હવે જો આ 1 મહિનો ખૂબ અગત્યનો છે, બરાબર? જો હવે ખાસ ધ્યાન રાખો કે કદાચ હવે તમને થોડુંક સ્કૂલમાંથી પણ વાંચવા માટેની એક રજા જેવી તમને મળી છે. લગભગ બધી જ જગ્યાએ હોય છે, બધી સ્કૂલોમાં હોય છે. તો હવે ઘરે તમારું એક ટાઈમ મેનેજમેન્ટ, કેટલું વાંચવું, કેટલા કલાક વાંચવા અને કયો વિષય ક્યારે વાંચવું, એ ખૂબ અગત્યનું છે. તો સવારનો જે સમય હોય, હવે તમે બીજું એક ખાસ વાત કહી દઉં, આ 1 મહિનામાં માંદા નહીં પડતા. માંદા પડવાના એક જ કારણ બહારનું ખાવાનું.
અને અત્યારે મેરેજ સિઝન ફૂલ જોરમાં છે. સાંભળી લેવું, છેલ્લા 8 દિવસથી અમે વલસાડમાં મેરેજમાં જબરજસ્ત બિઝી છે. ગઈકાલે કે પરમ દાડે થોડાક થયા અને આવતીકાલથી હવે મને મારા એક મિત્ર હમણાં યુકેથી આવ્યા છે. મને એટલું બધું ટેન્શન રહે છે કે પેલું ખાવાનું તો હું ખાઈ લઉં છું, પણ ઘરે આવીને એમ થાય કે કાલે ખાંસી શરદી ચાલુ ને મારો 1 મહિનો કેવો જશે. તો મારા એક મિત્રએ મને ઓબ્ઝર્વ કર્યો કે હરીભાઈ કેટલા ટેન્શનમાં દેખાય, તમને શી ફિકર છે? મેં કીધું માંદો પડી ગયો તો મારે તો 1 મહિનામાં તકલીફ પડવાની. તો હું તમને ખાસ કહીશ, માંદા હવે ન પડતા. છેલ્લા 12 વર્ષથી જે પરીક્ષાની તમે રાહ જોતા છે એ તમારી સામે આવે છે, બોર્ડ. હવે કંઈ બહુ મોટો ડર નથી એનો, બહુ સિમ્પલ પરીક્ષા જશે. હવે વાંચવાની વાત કરીએ તો રાતના ઉજાગરા બંધ. ઘણાને શું આદત હોય છે ખબર? રાત્રે વાંચે છે અથવા સવારે 3 વાગ્યાના એલાર્મ મૂકે છે, એ બંધ કરી દો. તાત્કાલિક અસરથી એને બંધ કરો. તમે સવારે 6 વાગે ઉઠી જાઓ, નાહી ધોઈને થોડુંક દૂધ સાથે 1-2 બિસ્કિટ ખાઈ લો અને પછી સવારે કયા વિષયો વાંચવા છે, કારણ કે એમાં યાદ રહી જાય છે. તો એમાં ખાસ કરીને વિજ્ઞાન છે તમારું, સમાજ વિદ્યા એક એવો વિષય છે જેને લઈને બેસીએ એટલે ઊંઘ નહીં આવતી હોય તો બી આવે. એટલે સવારે જ્યારે ફ્રેશ હોય ત્યારે ડિફિકલ્ટ સબ્જેક્ટ વાંચવાના અને પછી મેથ્સની રોજ કમ્પલસરી 1 કલાક પ્રેક્ટિસ રાખજો 1 મહિના માટે. અને રોજ તમને સૂત્ર નહીં આવડે તો 5 વખત લખવાનું આજથી શરૂ કરી દેવું. એટલે સવારના સમયમાં ફરીથી સાંભળજો, જે ડિફિકલ્ટ સબ્જેક્ટ, હવે માની લો તમે વાંચવા બેઠા, ઘણાને આદત નથી હોતી અને 10 કે 15 મિનિટમાં તમને થયું બહુ થઈ ગયું, હવે તો કંટાળો આવે, ઉઠી નહીં જવાનું. વિજ્ઞાન વિષય લઈને બેઠા હોય તરત જ વિષય બદલીને ગુજરાતી લઈ લો, એકદમ સરળ વિષય પર આવી જાઓ. ગુજરાતીમાં ઇન્ટરેસ્ટની, જો ફરીથી કહું, 15 મિનિટમાં કંઈ ઉઠી જવાનું મન થયું, ન ઉઠતા. સર કેટલા કલાક સુધી ઓછામાં ઓછું બેસવું જોઈએ? 1 કલાક. એ પ્રેક્ટિસ તો હોવી જ જોઈએ કે તમે 1 કલાક સુધી તો બેસો છો, પછી ઉઠો, તમે થોડું બ્રેક લઈ લો. પણ 15 મિનિટમાં ઉઠવાવાળાને એક જ રસ્તો, વિષય બદલી કાઢો અને ની તો ગણિતના સૂત્ર મોડે કરો અને લખો. એટલે આ ખાસ બપોરના સમયમાં જ્યારે થોડુંક તમને કંટાળો આવે ત્યારે બધા સિમ્પલ લેસન લો અને ફરીથી સાંજનો જે સમય છે 5 થી 7, 5 થી 7, એમાં સવારે જે વાંચ્યું છે એનું રિવિઝન કરજો. બને તો, હવે ટાઈમ બહુ ઓછો છે એટલે બહુ લખવામાં ટાઈમ, રિવિઝન બહુ અગત્યનું છે. ફરીથી કહું, પુનરાવર્તન બહુ અગત્યનું છે. સવારે જે વાંચ્યું છે એને સાંજે 1 વાર પાછું પુનરાવર્તન. અને એક વસ્તુ મનમાંનો ડર કાઢી નાખજો, ખાસ સાંભળજો. સર મને યાદ આવશે, ઇન્શાઅલ્લાહ બધું જ યાદ આવશે. હવે એનો હું તમને મારો દાખલો આપું અને પછી હું મારું વક્તવ્ય પૂરું કરું. હું MSc પાર્ટ 1માં હતો, સાંભળજો. તમને જે ડર છે ને, સર યાદ આવશે, હા યાદ આવશે, કારણ કે આ બ્રેઇન જ એવું બનાવેલું છે. હું MSc કોલેજમાં પાર્ટ 1માં હતો. કેમેસ્ટ્રીનું પેપર 4નું પેપર લેન્ધી પૂછેલું, લાંબુ બહુ પૂછેલું. 4 માર્ક્સનો સવાલ 2માં પૂછેલો. મેં શું કર્યું, એ 4 માર્ક્સ પ્રમાણે બધું લખ્યું. એને મારે શોર્ટ કરવાનું હતું. હવે એ સલાહ કોઈ અમને આપેલી હતી એટલે મેં બધું, એટલે પાછળનું મારું રહી ગયું. પેપર મારાથી પૂરું લખાયું નહીં. બહાર આવીને મેં મારા મિત્રમાં એમ કીધું કે હું હવે પાસ થાવ એવા કોઈ ચાન્સ નથી. કેમ? મેં તો છોડી આવ્યો. મારા દોસ્ત કે કેમ છોડી ગયો? મેં કીધું હું બધું લાંબુ લખવા ગયો અને પાછળનું બધું રહી ગયું. હવે એ મગજ પર વાત ચડી ગઈ મારા. હવે ઘરે આવ્યો અને હું ખાસ આજે એક વાત કહી દઉં, તમે બી યાદ રાખજો કે આજે હું મારી વાત કરું તો હું જે બી છું તે અલ્લાહની મહેરબાની પછી મારા મા બાપની દુઆઓથી ટકેલો છું. મા બાપને કોઈ દિવસ એવોઇડ નહીં કરતા, બહુ તકલીફ નહીં પડે પણ નહીં કરતા. મેં કોઈ પણ વસ્તુ મારા ફાધરને પૂછ્યા વગર કરતો જ નહીં. એટલે મેં આવીને આ બધી રજૂઆત મારા પપ્પાને કરી કે મેં આમ છોડી આવ્યો ને હવે મેં MScમાં પાસ થાવ એવા કોઈ ચાન્સ નથી, હું ફેલ થવાનો. તરત જ મને સાયકલ હતી તે વખતે, અમે બંને બાપ દીકરા છીપ્પાડમાં એક પ્રોફેસરના ઘરે ગયા. મને પપ્પા કે ચાલ દીકરા તને લઈ જાઉં, તું વાત કર. તો પેલા પ્રોફેસરે કીધું જા તું, હું જોઈ લેવા, ફિકર ન કર જરા બી, એમ કરીને એક મોરલ સપોર્ટ મને આપ્યો, ફિકર નહીં કરતો. હવે થોડી હિંમત તો આવી ગઈ. તમે માનશો નહીં વિદ્યાર્થીઓ, આખી રાત 1 મિનિટ બી ઊંઘ નહીં આવી. હું બીજા દિવસનું પેપર લઈને વાંચવા બેસું તો કંઈ સમજ જ નહીં પડે.
3 વાગે મારા પપ્પા ઉઠ્યા પેશાબ કરવા માટે. મને કે આરીફ હજુ શું તું સૂતેલો કેમ નહીં મળે? મેં કીધું પપ્પા કાલે પરીક્ષા છે, વાંચી રહેલો છું. પણ મેં એમ નહીં કીધું કે મને ઊંઘ નથી આવતી. એ સમજી ગયા કે આને ટેન્શન છે. હવે મને કંઈ યાદ નહીં આવતું હતું. આ તો બીજું પેપર બી બગડવાનું. પણ તમે માનશો, બીજા દિવસે જ્યારે પેપર હાથમાં આવ્યું અને જેવું લખવાનું સ્ટાર્ટ કર્યું, બધું યાદ આવી ગયું. બધું યાદ આવી ગયું. આ તમે ખાસ યાદ, મારો પોતાનો દાખલો. અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે હું 60% ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો. કોઈ ફેલ થતું નથી. તમને બી હું ખાસ કહી દઉં છું, બિલકુલ પણ ડર રાખતા નહીં, યાદ આવી જ જશે તમને. સમજ પડે છે બધાને? તો હવે હું બેસું છું. ફરીથી એક વખત ફૈઝલભાઈ અને એમની ટીમનો હું શુક્રગુજાર કરું છું કે તમે મને અહીંયા મોકો આપ્યો. પણ જતાં એટલું જ કહીશ કે મારા ગયા પછી પણ કંઈ ડાઉટ હોય તો મને ફોન કરી શકશો. આખીરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. માર્ક્સની સાથે માણસાઈ, માનવતા, સંસ્કાર, તહેઝીબ એના ઉપર માર્ગદર્શન આપવા બદલ આરિફ ખાન સાહેબ અને એમની ટીમનો હું સારા પરિવાર વતી તથા આ ખોલવડ મહેફિલે અંજુમ ઇસ્લામ લાઇબ્રેરી વતી હું આભાર માનું છું. બી રિલેક્સ. 10માની પરીક્ષા છે, આપણે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવાના છે. માર્ચ મહિનાની ગરમી છે, બોર્ડની પરીક્ષાની ગરમી છે, રમઝાન મહિનો છે, બટ ઇટ્સ ઓકે. એમ આપણે આપણા બેસ્ટ પ્રયત્ન કરીશું, આપણા ટીચરોએ કે આપણા જે કોઈ માર્ગદર્શકો છે તેમણે જે કંઈ પણ સલાહ સૂચન તેને આપણે ઉતારીશું અને શ્રેષ્ઠ લખવા માટે પ્રયત્ન કરીશું. પછી વોટ એવર ધ આઉટકમ, જે કંઈ પણ રિઝલ્ટ આવે, ઇટ્સ ઓકે. બધા નાપાસ થયેલા કે ઓછા માર્કવાળા રિયલ લાઈફના અંદરમાં નિષ્ફળ હોતા નથી. એવું કહેવાય કે ગોડ ઇઝ એવરીવેર, ઈશ્વર બધે છે. એટલે આપણે વિનમ્ર, સંસ્કારી, ડેડિકેટેડ, આપણે જેવું કરીશું તેવું આપણને મળે. ઇન શોર્ટ હું એવું માનું. એટલે આપણે આ પ્રમાણે એક સારા માનવી બનીશું. આ તકે હવે વધારે સમય ન લેતા, આ જે ટ્રસ્ટ છે અંજુમન લાઇબ્રેરી, એમના તરફથી 10મા અને 12માના તમામ વિદ્યાર્થીઓને 2 બોલપેન પણ આપવામાં આવેલી છે કે જે તમને ક્લાસરૂમના અંદરમાં મળશે. તો તે બદલ પણ હું એમનો આભાર માનું છું. આ સિવાય ફૈઝલભાઈએ જાહેરાત કરી કે આ જે સંસ્થા છે એ સંસ્થા ઓછામાં ઓછા દરે આપણને નોટબુક પ્રોવાઈડ કરવાની છે ફ્રોમ નેક્સ્ટ યર. અને તે માત્ર 10મા અને 12મા પૂરતું નથી, બરાબર ને? એ ધોરણ 6 થી લઈને કોલેજ સુધી છે. એટલે આપણા ઘરમાં આપણા ભાઈ હોય, બહેન હોય, જે કોઈ પણ હોય, બરાબર છે, નોટબુકો લેવામાં વધારે ઉતાવળ નહીં કરીશું. અને સસ્તા દરે આ જે નોટબુક આપણને પ્રોવાઈડ થવાની છે, રિઝલ્ટ જ્યારે ડિક્લેર થશે, આપણે ગ્રુપના અંદરમાં, તમે બધા ગ્રુપમાં છો, દરેક વર્ગના ગ્રુપો છે જ, એના અંદરમાં આપણે મૂકીશું. અને આ જે કંઈ પણ લાભ છે એનો મહત્તમ ફાયદો આપણે ઉઠાવીશું. આ તકે અંતમાં મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ વલસાડના પ્રમુખ સાહેબ, એમના સાથી સભ્ય આરિફ ખાન સાહેબ, સંસ્થાના સેક્રેટરી ફૈઝલભાઈ, જોઈન્ટ સેક્રેટરી યુસુફભાઈ મલ્લા, અમારા માર્ગદર્શક એવા અમારા ઇકબાલ સાહેબ, ફૈઝલભાઈના અન્ય સાથીઓ ફુઝેલ, સમદભાઈ, યુસુફ, અહીં ઉપસ્થિત મૌલાનાઓ, તમામ વિદ્યાર્થીઓ અને મારા કર્મચારીગણ, આ તમામનો સારા પરિવાર વતી અને આ લાઇબ્રેરી સંસ્થા વતી હું આભાર વ્યક્ત કરું છું અને કાર્યક્રમની પૂર્ણાવતી જાહેર કરું છું. થેન્ક યુ. છોકરીઓને જવા દેજો પહેલા, છોકરીઓને પહેલા જવા દેજો. કોઈ કંઈ પૂછવું હોય તો પૂછી શકે. કોઈ કંઈ પૂછવું હોય તો સ્ટીલ પૂછી શકે. હા, પૂછી શકે. દરમિયાન પૂછેલું જ છે, છતાં
કોઈ પ્રશ્ન હોય તો હા, એ લોકો નામ શરમ લાગે તો બરાબર ને? હા, પૂછી શકે. બરાબર. તરગીબ ચેનલ પર